નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ભાદ્રપદમાં આપણે આપણા પિતૃઓને યાદ કરવાના છે. આપણું જે શાસ્ત્ર છે એમાં દરેકે દરેક મહિનાની અંદર દરેકે દરેક દેવ, દરેકે દરેક વૃક્ષો, દરેકે દરેક પ્રકારના પશુઓ, દરેકનું ક્યાંક ને ક્યાંક આપણે મહત્વ માનતા હોઈએ છીએ. એટલે કે આપણા શાસ્ત્રોમાં પર્યાવરણનું પણ એટલું જ મહત્વ રહેલું છે. મિત્રો, આ ભાદ્રપદમાં આપણે ગણેશ ચતુર્થીની ઉજવણી કર્યા પછી હવે આપણે આપણા પિતૃઓને યાદ કરવાના છે. મિત્રો, પિતૃઓને યાદ કરતાં પહેલાં એક વસ્તુ અવશ્ય કહીએ કે જેના પણ માતા પિતા અત્યારે જીવિત છે તો તેમની સેવા કરો. જીવનમાં ક્યાંય પિતૃદોષ નડવાનો નથી. સૌથી મોટી સેવા એ જ છે કે જ્યારે તે જીવતા હોય છે, જીવંત હોય છે, ત્યારે તેમની મનગમતું જે છે એ ભોજન એમને પીરસો, તેમને ખુશ રાખો અને તેમની યથાયોગ્ય સેવા કરો. જીવનમાં ક્યાંય પિતૃદોષ આવશે નહીં. પરંતુ જેના માતા પિતા મૃત્યુ થયું છે અને અથવા પછી તેમની પેઢીમાં આગળની પેઢીમાં કોઈનું મૃત્યુ થયેલું છે અને આવા જે પિતૃઓ છે તેમને આપણે યાદ કરવાનો જો કોઈ મોકો હોય તો આ શ્રાદ્ધ પક્ષ છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે નારાયણ બલિ કરાવી અને આપણે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. આ પિતૃપક્ષમાં આપણા પિતૃઓનું જે મૃત્યુ તિથિ છે, મિત્રો તારીખની વાત નથી, તિથિની વાત છે. મૃત્યુની જે તિથિ છે એ તિથિના દિવસે પીપળાને સ્પર્શ કર્યા વગર પીપળામાં જળ અર્પણ કરવું જોઈએ. આ જે જળ અર્પણ કરતા હોય તેની અંદર થોડુંક દૂધ અને કાળા તલ નાખી અને પીપળામાં જો આપણે જે છે જળ અર્પણ કરીએ તો પણ પિતૃદોષ જે છે એ આપણા કુંડળીમાંથી દૂર થતો હોય છે. મિત્રો, આ ઉપરાંત આ પિતૃઓના જે મહિનો છે એટલે કે આ પિતૃ માસમાં જે છે એ નોમના દિવસે આપણે અવશ્યપણે જે છે એ શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ, જેથી કરીને આપણા જે પેઢી છે એમાં કોઈ પણ લેડીઝનું અકાળે મૃત્યુ થયું હોય તો એને મોક્ષ પ્રાપ્ત થાય છે અને એ પોતાના મોક્ષ તરફ આગળ વધી શકે છે. આ ઉપરાંત જે અમાવસ્યા આવે છે ભાદ્રપદની, એ દિવસે પણ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે તેને સર્વ પિતૃ શ્રાદ્ધ કહેવામાં આવે છે. એટલે કે આ દિવસે આપણા જે પિતૃઓ છે તેમાંથી કોઈની તિથિ આપણને મૃત્યુ તિથિ યાદ ના હોય તો એ દિવસે શ્રાદ્ધ કરવાથી તેમને જે છે એ મોક્ષ મળે છે અને તેઓ પોતાની મોક્ષ તરફની ગતિમાં આગળ વધી શકે છે. આમ તો એવું કહેવાય છે કે 16 દિવસ જે છે એ આપણે કાગડાને વાસ આપીએ તો જીવનમાં જે છે ક્યાંય પિતૃદોષ જે છે એ આપણને નડતો નથી હોતો. પરંતુ એવું શક્ય ના બને તો આટલું તો યાદ રાખવું જોઈએ કે આપણા પિતૃઓની મૃત્યુતિથિ, નોમનું શ્રાદ્ધ અને અમાવસ્યાનું શ્રાદ્ધ, આ 3 શ્રાદ્ધ તો આપણે અવશ્ય કરવા જ જોઈએ. તો આપણે આપણા જીવનની અંદર પિતૃદોષમાંથી જે છે એ કાયમી છુટકારો પ્રાપ્ત કરી શકીએ છીએ. નમસ્કાર.